જય માતાજી મિત્રો, હું છું આપનો બહાદુર ઠાકોર અને આ બહાદુર ઠાકોર ઓફિશિયલમાં તમારા બધાનું સ્વાગત છે। ઘણા લોકો વિચાર કરતા હતા, મારા ભાઈબંધો ઘણા બધા ફોન કરીને કહે છે કે બહાદુર તું વિડીયા કેમ હવે નથી બનાવતો। યુટ્યુબ ચેનલની અંદર ઘણા બધા મારા વિડીયો અપલોડ થતા હોય, તમને બધાને ખબર છે। પણ મિત્રો, ઘણા લોકોને એવો વિચાર આવતો હતો, મારા ભાઈઓને, મારા દરેક, અને ઘણા દિવસો થઈ જાય તો તમને બધાને ખબર છે કે બહાદુરના ઘણા દાડા થઈ જાય વિડીયો બનાવવાના। પણ હવે વિડીયો રેગ્યુલર મારે ચાલુ કરવાની તૈયારી કરી રહ્યો છું। કંઈક મેં વિચાર્યું છે કે હવે કંઈક મારા ભાઈબંધોને શું ગમે છે અને શું કરવું જોઈએ। અને હમણાં એક ગીત આપણે નાખ્યું હતું એટલે બહુ ચાલ્યું છે, તમને બધાને ખબર છે, બહુ સારું ચાલ્યું, બધાનો સપોર્ટ મળ્યો। તમારો સપોર્ટ છે ભાઈ, એ મહત્ત્વનું છે। તો મિત્રો, બીજી તો વાત એક કરીએ કે મારો ખાસ મિત્ર, મને દિલથી પ્રેમ કરનારો એટલે કે વ્યક્તિ, જય ગુગા ટેકનિકલવાળા રમેશભાઈ સોનેતવાળા। હા, આ ભાઈને જ્યારે મેં એક ચેનલ જ્યારે બનાવી, બહાદુર ઠાકોર ઓફિશિયલ જ્યારે બનાવીને સાહેબ, ત્યારે એ ભાઈ જ્યારે મેં 1 મહિનો મહેનત કરીને, તો એ ભાઈને એટલો વિચાર આવ્યો કે આ વ્યક્તિ 100% મહેનત કરે છે ને તો આ ક્યારેય પાછી પાણી નહીં પાડે। આટલી એમના અંદરથી વિચાર આવ્યો કે બહાદુર આ ક્યારેય નહીં કરીશ, બંધ નહીં કરે એવો વિચાર હતો એમને। અને મેં એક સખત મહેનત કરી ને સાહેબ, કે ગમે એવી પરિસ્થિતિ ગઈ, ગમે એવો સમય ગયો, હું માદો હોઈશ, તાવ આવી ગયો હશે, આવું બધું વેઠીને પણ મેં વિડીયો બનાવેલો છે। બોલો, એટલી મહેનત કરી, 12 મહિના એક ધારી મહેનત કરીને એ મહેનતનું ફળ મને મળ્યું હતું ભાઈ। નથી મળ્યું એમ નહીં, એવું નથી કે મને એ મહેનત નથી મને મળી, એ મહેનત મળી છે સાહેબ। એટલે હું મારા ભાઈબંધોને એટલું જ કહેવા માગું છું, જે તમે મહેનત કરો છો ને, તમારી ચેનલની અંદર કરતા હોય કે કોઈ બી જગ્યાએ તમે મહેનત કરો, પણ મહેનત એક સખત કરો તો એનું ફળ તો તમને જરૂરથી જરૂર મળશે, પણ એની સાથે મહેનત હોવી જોઈએ। તો મિત્રો, હવે આપણે મેં મહેનત છોડી દેવાનું કારણ હું તમને જણાવી રહ્યો છું આજે વિડીયોમાં, કે ઇન્સ્ટાગ્રામની અંદર હું વિડીયા અપલોડ કરું છું, ફેસબુકમાં કરું છું, અને ખાસ કરીને પછી બીજા ચક્રોમાં આપણે ચડી ગયા હતા। એટલે કે વિડીયા હું ઇન્સ્ટાગ્રામમાં તો આપણે મહેનત ચાલુ જ છે, એમાં ચાલુ છે, ફેસબુકમાં ચાલુ છે, પણ જેમાં મળતું હોય ને એમાં તમે મહેનત કરો ને એ ફળ લાવે। પણ કોઈ મળતું ના હોય ને એમાં તમે મહેનત કરો ને એ તો નિષ્ફળ થાય ને ભાઈ, શું કહેવું તમારું। એટલે મિત્રો, એવી રીતે મારે પણ ઇન્સ્ટાગ્રામની અંદર બહુ મહેનત કરી, ઇન્સ્ટાગ્રામની અંદર બહુ જ ચાલતું હતું, તમને બધાને ખબર છે, એટલે ઇન્સ્ટાગ્રામમાં મહેનત કરી રાખી અને બીજું છોડી દીધું। ફેસબુકની અંદર ચાલુ છે, પણ ફેસબુકમાં એ નાખું છું, યુટ્યુબ, એટલે આવું બધું ચાલતું હોય છે, એના કારણે મેં બધું ડાઉન કર્યું। પણ જ્યારથી મને સમજણ પડી કે યાર આટલી બધી મહેનત કરતો હતો ને, હવે હું મેકી દીધું, આ શું ગણતરી થઈ, એટલે અને બીજે આપણે જતા રહ્યા તમને ખબર છે ને। એટલે આવી રીતે આ બધું ઘટના બની છે સાહેબ। એટલે આટલું જ હતું વિડીયોની અંદર, તમને વિડીયો તો ગમી ગયો હશે મારા ભાઈઓ। એટલે તમે પણ તમારી રીતે મહેનત કરો તો એનું ફળ તો તમને જરૂરથી જરૂર મળશે। તો હું એ પણ હવે મેં વિચારી લીધું કે મિત્રો, જેની સાથે તમે મહેનત કરો, કંઈક મળતું હોય ને તો એમાં મહેનત કરો। આ ગેમો હમણાં ફ્રી ફાયરનું કંઈક છે બધું, એ રમતા હોય છે, પણ કંઈ મળતું ના હોય તો એમાં શું કરવાનું, કોઈ કામનું નહીં। એટલે જેમાં આપણે મહેનત કરીએ છીએ, જે આપણું લક્ષ્ય કે આપણે કંઈક કરવું છે, ક્રિકેટ રમતા હોય કે કોઈ બી, એ ક્રિકેટની જ કારણ કે એ બધું રાખેલ હોય છે, આ બધું મળે છે ત્યારે એ મહેનત કરે છે લોકો, હે। એટલે આ ગેમ છે, આ ફ્રી ફાયર ગેમની વાત છે, આ બધી ટૂંકમાં આપણે વાત કરી રહ્યા છીએ। એટલે મિત્રો, એ જ મારું કહેવું છે કે તમે એની સાથે મહેનત કરો તો એને કંઈક રંગ લાવે। એટલે મારી મહેનત બહુ હતી સાહેબ, હા, મને ફળે પણ મળ્યું છે, પણ હવે જેમ બને તેમ મેં છોડી દીધું, એટલે બસ એ બધું છોડાતું જ આવું થાય છે। તો આટલું જ હતું વિડીયોની અંદર। વિડીયો તમને ગમી જ ગયો હશે તો લાઇક, શેર, કમેન્ટ અને કરવા વિનંતી છે, અને હવે રેગ્યુલર આપણા વિડીયો આવશે। હા।